અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. કુંભ મેળામાં જવા અમદાવાદથી બધું ફ્લાઇટ સ્પાઇસ જેટ બાદ ઇન્ડિગો અને આકાશયાની ફ્લાઇટ ઉડાન પડશે. પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભ મેળામાં સામેલ થવા માટે દેશ વિદેશથી ભક્તોનો પ્રવાહ પ્રયાગરાજ તરફ આવી રહ્યો છે. ગુજરાતીઓ પણ મોટી સંખ્યામાં કુંભ મેળામાં સ્નાન માટે પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. મહાકુંભ મેળામાં જવા માટે ભક્તોની સંખ્યામાં વધારો થતાં અમદાવાદથી પ્રયાગરાજની વધુ 2 ફ્લાઇટ શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. 28મી તારીખથી અમદાવાદથી પ્રયાગરાજ અને પ્રયાગરાજથી અમદાવાદ વચ્ચે ઇન્ડિગો અને આકાશયાની ખાસ ફ્લાઇટનો પ્રારંભ થશે. ભર શિયાળે પંખા એસી ચાલુ કરવાનો વારો આવ્યો. ગુજરાત પર હાલમાં ઉત્તર પૂર્વ અને પૂર્વ દિશા તરફથી પવનો આવી રહ્યા છે. બીજી તરફ એક બાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે તાપમાન વધતું જઈ રહ્યું છે. હાલ રાજ્યમાંથી ઠંડી એકાએક ગાયબ થઈ ગઈ છે. જાન્યુઆરીના બીજા પખવાડિયામાં જ્યાં શિયાળો પોતાનું અસલ રૂપ બતાવે તેવા સમયે ગુજરાતવાસીઓને એસી અને પંખા ચાલુ કરવાની જરૂર પડી છે. રાજ્યના તમામ જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુ નોંધાયું છે. ત્યારે હવે જાન્યુઆરીમાં પણ દિવસ દરમિયાન ઉનાળા જેવો અનુભવ થઈ રહ્યો છે. ગુજરાત યુનિવર્સિટીમાં નામાપત્રથી ખળભળાટ. ગુજરાત યુનિવર્સિટીના આંકડાશાસ્ત્ર વિભાગના પ્રોફેસર પ્રવિન્દર સામે ગંભીર આક્ષેપ કરતો 36 પાનાનું લખાયેલું નામપત્ર યુનિવર્સિટી કેમ્પસમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. પ્રોફેસર દ્વારા લેડીઝ રૂમમાં સીસીટીવી લગાવાયા હોવાનું અને વિવિધ કામગીરી માટે પૈસા વસૂલતા હોવાના ગંભીર આક્ષેપ કરાયા છે. ત્યારે આજે ખુદ પ્રોફેસર પ્રવિન્દરે જ આ મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. નામાપત્રના માધ્યમથી પોતાને અને યુનિવર્સિટીને બદનામ કરવાનું ષડયંત્ર કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. તો બીજી તરફ આ પત્ર નામો હોવાને કારણે યુનિવર્સિટી દ્વારા કોઈ તપાસ કરવામાં આવી નથી. ગુજરાત યુનિવર્સિટીના 4 કરોડની ઉચાપત સંબંધીઓના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યાની પ્રોફેસરની કબૂલાત. ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસર કમલજીત લખતરિયા સામે યુનિવર્સિટીના 4.9 કરોડ રૂપિયાની ઉચાપત કર્યાની ફરિયાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઈ હતી. આ ઉપરાંત 16 કરોડ રૂપિયાની ખર્ચ થયેલો છે તો તેનો કોઈ હિસાબ આપવામાં આવ્યો નથી. કમલજીત લખતરિયાની તપાસમાં નોલેજ પાર્ટનરને 70% રકમ આપવામાં આવી હતી. તેનાથી વધુ રકમ આપી હોવાનું સામે આવ્યું છે કે જેથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 60 નોલેજ પાર્ટનર સામે પણ તપાસ કરવામાં આવશે. તપાસમાં નોલેજ પાર્ટનરે વધુ પૈસા લીધા હશે તો તેમને પણ આરોપી બનાવવામાં આવશે. ખ્યાતિકાંડ કાર્તિકની તેના સાગરીતો સામે બેસાડી થશે પૂછપરછ. અમદાવાદના એસજી હાઈવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં નિર્દોષ લોકોના મોત થયા બાદ હવે ચેરમેન કાર્તિક પટેલની ધરપકડ થઈ છે. કાર્તિક પટેલની સાથે તે એકલો નહીં, તેની જોડી પણ એટલી જ સામેલ હતી, જેમાં ચિરાગ રાજપૂત અને રાહુલ જૈન સાથે સૌથી મોટા મોહરા હતા કે જેને પગલે હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય આરોપીની તેના સાગરીતો સાથે પૂછપરછ કરવાનું નક્કી કરી લીધું છે. ત્રણેય ત્રિપુટીઓને એક સાથે બેસાડી પૂછપરછ હાથ ધરવામાં આવશે. વસ્ત્રાલમાં બનતા શાક માર્કેટને લઈ 3 સોસાયટીના લોકોનો વિરોધ. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવી રહેલા શાક માર્કેટને લઈને સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. વસ્ત્રાલ વોર્ડના ભાજપના કોર્પોરેટરોને અવારનવાર રજૂઆત છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા રવિવારે રાત્રે 60થી વધુ મહિલા અને પુરુષોનું ટોળું વટવાના ભાજપના ધારાસભ્ય બાબુસિંહ જાદવના ઘરે પહોંચ્યું હતું. 27 લાખના એમડી ડ્રગ્સ સાથે યુવક ઝડપાયો. ગુજરાતમાં ફરી એક વખત લાખો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. આ વખતે શહેરના સંવેદનશીલ વિસ્તારમાંથી એટીએસે 27 લાખની કિંમતનું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. બાતમીના આધારે ગુજરાત એટીએસની ટીમે લાલ દરવાજા ખાતે ઓપરેશન હાથ ધર્યું હતું કે જેમાં એક આરોપીને ડ્રગ્સ સાથે ઝડપી લીધો છે. આ ડ્રગ્સ રેકેટમાં અન્ય આરોપી હોવાની શક્યતાના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. પેરાશૂટ ન ખુલતા અમદાવાદની યુવતી 60 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા મોત. હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં ઇન્દુનાગ પેરાગ્લાઇડિંગ સાઇટ પર અકસ્માતમાં નારણપુરાની 19 વર્ષની યુવતીનું મૃત્યુ થયું હતું. પેરાગ્લાઇડિંગની મંજૂરી સાંજે 5 સુધી હતી, પરંતુ ખુશી ભાવસા નામની યુવતીએ સાંજે 6 વાગે પેરાગ્લાઇડિંગમાં ઉડાન ભરી હતી. ધર્મશાલા પોલીસ સ્ટેશનના પીઆઈના જણાવ્યા અનુસાર ઉડાન દરમિયાન પેરાગ્લાઇડિંગ નહીં ખુલતા યુવતી 60 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. વિદ્યાર્થીઓને એઆઈ ટેકનોલોજીથી સજ્જ કરવાનો ઉદ્દેશ. ગાંધીનગરની સરકારી વિનિયન કોલેજમાં રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાનના ઘટક 12 અંતર્ગત નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન રાજકોટના સહયોગથી ચાટ જીપીટી તાલીમ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ 5 દિવસીય તાલીમ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ચેટ
જીપીટી જેવા આધુનિક ડિજિટલ ટૂલ્સથી પરિચિત કરાવવાનો છે. ખેરાલુની આશ્રમ શાળામાં બાળકોને સ્વેટર સાથે રમત ગમતનું સાધનો ભેટ અપાયા. ખેરાલુ તાલુકાના નાની હિરવાની ગામમાં આવેલી શ્રી અખિલ ગુજરાત રાવત પ્રગતિ સમાજ સંચાલિત આશ્રમ શાળામાં રાહી ફાઉન્ડેશન દ્વારા શિયાળાની કડકડતી ઠંડીમાં 101 બાળકોને ગરમ સ્વેટર અને રમતગમતના સાધનો ભેટ આપવામાં આવ્યા. આ ઉપરાંત 500થી વધુ જરૂરિયાતમંદ બાળકો, મહિલાઓ અને પુરુષોને કપડાનું વિતરણ કરવામાં આવ્યું. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.